સુરત સિવિલ હોસ્પિટલ કેન્ટીનમાં અસામાજિક તત્વોએ આતંક જોવા મળ્યો હતો। સિવિલ હોસ્પિટલમાં ગતરોજ ગણેશ વિસર્જન દરમિયાન વિસર્જનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વો પણ જોડાઈ ગયા હતા અને કેન્ટીનમાં નશાની હાલતમાં અસામાજિક તત્વોએ તોડફોડ પણ કરી હતી અને કેન્ટીન પર પથ્થરમારો પણ કર્યો હતો। સમગ્ર ઘટના કેન્ટીનમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। ઘટનાની વિગતે વાત કરીએ તો દર વર્ષની જેમ આ વર્ષે પણ નવી સિવિલ હોસ્પિટલમાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી હતી। આ વખતે નવી સિવિલ હોસ્પિટલમાં અલગ અલગ 4 વોર્ડમાં ગણેશજીની સ્થાપના કરાઈ હતી। ગતરોજ વિસર્જનના દિવસે સ્ટાફ દ્વારા વોર્ડની બહાર જ ડમ દ્વારા બાપાનું પ્રતિમાનું વિસર્જન કરી અને વિદાય આપવામાં આવી હતી। ત્યારબાદ સાંજે કેટલાક છોકરાઓએ જે નવી સિવિલ હોસ્પિટલના કેમ્પસમાં પડ્યા અને પાથરિયા રહેતા હોય છે તેઓ ગામલ પણ ઉતરી આવ્યા હતા। નવી સિવિલ હોસ્પિટલમાં મેઇન ગેટની પાસે નાસ્તાની દુકાન ચલાવતા હીરારામ મારવાડી પાસે માથાકૂટ કરી હતી, જેમાંથી એક યુવકે હીરારામ સાથે ઝાપાઝાપી કરી હતી અને હીરારામની દુકાનમાં પણ પથ્થરમારો કરી અને વસ્તુ મારતોડ કરી અને તોડી નાખવાનો પ્રયાસ કર્યો હતો। દરમિયાન કચરા પેટી ઉચકીને પણ ફેંકી હતી। આ યુવાન દારૂ પીધેલી હાલતમાં હોય તેવું લાગી રહ્યું હતું। આ યુવાનની ધમાલ કારણે ત્યાં હાજર દર્દીઓના સગાઓ પણ ભાગદોડ મચી ગઈ હતી।